ગુજરાતમાં સાંજે 5:30 વાગ્યા સુધી પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 5:30 વાગ્યા સુધી ભારે કહ્યા છે, કારણ કે ગીર સોમનાથ, પોરબંદરમાં પણ પૂરની શક્યતા વ્યક્ત કરી છે। તો ગુજરાતમાં 2 દિવસ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમારની આ આગાહી, જેમાં ગુજરાત 40 સેમીથી પણ વધુ વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 2 દિવસ સુધી ભારે વરસાદ રહેશે। 2 દિવસ બાદ વરસાદમાં થોડો ઘટાડો થશે। સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। कि जो मानसून ट्रफ है, जो एक लो प्रेशर जोन बनता है, जो नॉर्मल पोजीशन गंगानगर से लेके कलकत्ता होता है, सरफेस पे होता है, और अभी क्या है वो एक्टिव है, मीन उसका वर्टिकल एक्सटेंशन है, उसके साथ ही वो अपनी पोजीशन से साउथ में है, जिसके प्रभाव से क्या हो रहा है कि पूरा सेंट्रल इंडिया, नॉर्थ पेनिनसुलर इंडिया में काफ़ी ज़्यादा रेनफॉल एक्टिविटी हो रही है, और महाराष्ट्र या गुजरात में वहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल भी कंटिन्यू चल रही है, और आने वाले दिनों के लिए भी हमने गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी दे रखा है। गुजरात के लिए हमारा 2 दिन के लिए रेड अलर्ट है, गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ, और इसके अलावा कोंकण, गोवा और मध्य महाराष्ट्र के लिए आज के लिए है। इसके बाद वहाँ थोड़ा सा रेनफॉल में कमी देखी जाएगी। आज के लिए हमारा एक्सेप्शनली हैवी दिया है, जनरली वो कम देते हैं हम लोग, दैट इज़ 40 सेंटीमीटर से ज़्यादा हो सकती है, और कल के लिए 20 सेंटीमीटर से ज़्यादा होती है। उसके लिए हम एक्सट्रीमली हैवी रेनफॉल बोलते हैं जी। फिर उसके बाद 2 दिनों के बाद थोड़ा उसमें कमी आ जाएगी, हैवी वेरी हैवी रेनफॉल फिर भी आने वाले दिनों में कंटिन्यू रहेगी। તો ગુજરાતમાં 2 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ પરિસ્થિતિ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અને આગામી 6 કલાક ભારે ગણાવ્યા છે, કારણ કે 5:30 વાગ્યા સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે રહેશે ગુજરાત માટે। તો વલસાડ, સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અને કહ્યું કે ગુજરાતમાં 5:30 વાગ્યા સુધી, એટલે કે આગામી 6 કલાક ભારે રહેવાના છે। ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।